કટ કટ કાળો ભાઈ કેવા થવું પડશે કાળો ભાઈ પાણી ભરવા આવું હે પાણી ભરવા તમારે માટલું ભરા પડી હતી તો કાની હું જઉં રહો સારું હું તો પાણી ભરતા હું તો પાણી ભરતા ઓલે કાળો ભાઈ તો ના આયા મારું બીજું ચકલી બાવળી એમ છે ને આમ બાયડી મારી હારી છે ને ખતરો ના કસે માથે ઉડીને રૂશો બૈરાના કાળા કુકવા તમને ફરજો લગન મારે બેટા સરપંચ એવા છે ને એટલે પાણી નીકાળે એટલે તારી પાણી બંધ થઈ જાય શું કરું તારું ભણતા ઉપર છે તું આટલું મૂળ લાખું ને અડધી લઈ લાવે અલા મારું બેટું મેળો ભાઈ પાણી તારી માટલું નહીં પકડા તું શું થાય બારો પાણી ભરવા પાણી જ બંધ થાય તું શું કરશે હવે આપણે બે હવા તળામાં ભર્યા હવે ઓલા ગાડી કાઢને સરપંચ ને કેવું પડશે હવે શું છે ખારું બીજું એ બધું કાટા વાળું છે હેડો બબો યાર તું જો ખોદવાનું છે આ તો એને બેઠો એટલે મેરા ઘરમાં તો માટલાની દુકાન થી ગરાક છે એટલે મરો પાછ ખોટઈ મરો તાર મરો ત્યાં બોધ કુસુ ચા ભળે છે સબો પાછા સબો કીધું અલા બબો ભરી જા આવ સરપંચ હા આમ બહાર આવો તમારા સાહેબ પાણી દઈ આવતું બધું ઓલો ના તો હું કરાવું એની મિકા પાણી હેડો સરપંચ બન્યા આડા જેવા સરપંચ હોય તમારો હટે ના આલે હોટ લેવા આયા તા લાગેલી ગઢ તો આ થઈ ગયા લાગેલી ગઢ હા પાણી તમને આવતું હોય એ હવે શું કરે આઈન કો સરપંચ આયા છે સરપંચ ગયા હવે હું નતો કહેતો તારે સોજા કોણ છે તમારો મોટો ફઈની છે માટલું પૂરી નાખી અન્નો વાટે માટલો ફૂડ નાખશે તમારે કાસે સરપંચ હા સરપંચ તાજી ની આવવાની શું જરૂર ને હાકરું કરાવજો ને આ કરાવશે એ ડાલી કે તમે ફટાફટ કાટો આવી છે ને મેકા હારું આમ કારે લાગશે તમારા ઘરે માટલા ફૂડ બેનો છે એક માટલું સરપંચ પૂછે એક માટલું તમારું ફોરવર્ડ થાય જાય છે સારું